રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે હાંસલપુર ચોકડી પરથી આઈસર ગાડીમાંથી વિદેશી દારૂની 1455 બોટલ જથ્થા સાથે રાજસ્થાન આરોપીને ઝડપી પાડ્યો. બનાવની વિગત એવી છે કે વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દિલજીતસિંહ અર્જણભાઈને ખાનગી બાતમી મળેલ કે વિદેશી દારૂ ભરેલી આઈસર ગાડી બહુચરાજી તરફથી વિરમગામ થઈ હાંસલપુર ચોકડી થઈ મોરબી તરફ પસાર થવાની છે. પોલીસે હાંસલપુર ચોકડી ઉપર નાકાબંધી કરી વચમાં ઊભા હતા ત્યારે બાતમીવાળી આઈસર ગાડી આવતા રોકી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બટાકાના કોથળા નીચેના ભાગમાં લોખંડની પ્લેટો લગાવી અલગ અલગ ખાનામાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની નાની મોટી 1455 બોટલ જેની કિંમત રૂપિયા 6,50,980, આઈસર ગાડી જેની કિંમત રૂપિયા 10 લાખ, મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,000, બટાકાની કિંમત 18,000 મળી કુલ રૂપિયા 16,73,980ના મુદ્દામાલ કબજે કરી આઈસર ચાલક જસારામ જગમાલ રામ ચૌધરી જાટ રહે જડપા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી અને પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.